જય દ્વારકાધીશ મિત્રો બધાઈને, જય માતાજી। તો આજે આપણે તમને એક સારી એવી માહિતી આપશું। આ દહીં છે તાજું ફ્રેશ મેળવેલું, રાતે સેજ ગરમ કરી અને સાંજે મેળવી દેવાનું। મલાઈવાળું દહીં લેવાનું છે। જે કોઈને પણ મોઢામાં ચાંદી પડતી હોય કે ચાંદા મટતા ન હોય, વારંવાર ચાંદી પડતી હોય, છોકરાઓ હોય કે મોટા હોય, ગમે એને ચાંદી પડતી હોય મોઢામાં, એને આવું તાજું દહીં ફ્રેશ મેળવેલું લેવાનું છે અને એમાં પતંજલિનું મધ મિક્સ કરવાનું છે। અમે તો પતંજલિનું વાપરીએ છીએ, તમે જે લેવું હોય વાપરી શકો સારું એવું। તો આપણે આ મલાઈ છે, મલાઈવાળું દહીં મેળવેલું છે, જુઓ આવી રીતે સારું એવું એકદમ ફ્રેશ તાજું દહીં લેવાનું, ખાટું નહીં, મોરું દહીં। હવે આપણે આમાંથી આ મલાઈ કાઢી, આમાં 1 ચમચી આખી ભરીને હવે આપણે મધ મિક્સ કરશું। એમાં એક આખી ચમચી ભરી નાખી દેવાની। 2 ચમચી નાખો તોય વાંધો નહીં, મધ તો સારું। હવે આ મધ મલાઈ મેળવેલી મલાઈ લેવાની છે, ફ્રેશ તાજી, આપણે એને મિક્સ કરી દીધી। આને તમારે મિક્સ કરી ફ્રીજમાં મૂકી દેવાની। તમે જ્યારે ફ્રીજ પાસે જાઓ ત્યારે તમને એમ થાય કે ચાંદી પડી છે મોઢામાં, તો મોઢામાં લગાવી દેવાનું અને રાતે લગાવીને તમે સૂઈ જાઓ તોય કાંઈ વાંધો નહીં, આખી રાત રહેવા દો તોય મધ મલાઈ તો સારા। આવી રીતે મિક્સ કરી રાખી દેવાની। અને આ તો કાંઈ નુકસાન નથી કરતી, બધાય માટે ખૂબ સારી મધ મલાઈ તો જે કોઈને દવા લીધી હોય અને ફેર ના પડતો હોય, એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો મધ ને મલાઈ મિત્રો, ખૂબ સારું પરિણામ આવશે। વારંવાર ચાંદી પડતી હોય મોઢામાં જેને, એના માટે બેસ્ટ ઉપાય છે આ। તો આ ખાસ વિનંતી છે, આ કોઈ કાંઈ બીજું માર્કેટમાંથી ખરીદી લઈ આવીને કાંઈ આપણે શું કહેવાય પૈસાનું ઓલું કરવું એવું કાંઈ નથી। તો આ સારું છે, સારો આઈડિયો છે, સારું લાગે તો કરજો। તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ બધાઈને।